જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસ હિરલ રાઠોડ. ફરી આપણે ભારતીય ઇતિહાસના એક નવા ટોપિક વિશે અભ્યાસ કરીએ. ચાલુક્ય વંશ. ખાખીની જોરજોશથી તૈયારી કરેલા ખાખીના ખુમારો માટે કોઈ પણ ટોપિક અત્યારે તમારે સ્કીપ નથી કરવાનો. તમારે હરેક ટોપિક ડીપલી તૈયાર કરવાનો છે. તો ખૂબ જ ડીપલી પોઈન્ટ લઈને તમારી માટે વિડીયો અપલોડ કરું છું. તો ચાલો આજે ચાલુક્ય વંશ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ચાલુક્યને જે રેકોર્ડ જણાવે છે તેની ઉપરથી તેમને હરિતપુત્ર અને માનવ્ય ગોત્રીય કહેવામાં આવતા હતા. પરંતુ એવું કહેવાય છે કે આ વંશ મૂળ અયોધ્યાનો હતો, એટલે કે તેઓ અયોધ્યાના તેમના પૂર્વજોનું મૂળ નિવાસ સ્થાન તેમને માનતા હતા. ચાલુક્યની કેટલી શાખાઓ છે? 4 શાખાઓ છે. બદામી અથવા વતાપીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય, કલ્યાણી એટલે કે પશ્ચિમના ચાલુક્ય અને અણહિલવાડ પાટણ એટલે કે લાટના ચાલુક્ય એટલે કે સોલંકી વંશ. તો તેના સમાજ વિશે વાત કરીએ કે ચાલુક્યની જે મૂળ શાખા હતી તે વતાપી અથવા બદામીનો વંશ હતો. ગુપ્તકાળ પછી દક્ષિણ ભારતમાં લગભગ ઈસવીસન 550 થી 750 સુધી માત્ર દક્ષિણ ભારત જ નહીં પરંતુ ઉત્તર ભારતનું રાજકારણ પણ વતાપી અથવા બદામીના ચાલુક્યોથી પ્રભાવિત હતું. બદામીના ચાલુક્ય વંશના જે ઇતિહાસનો અધિકૃત માધ્યમો તેના રેકોર્ડ ઉપરથી મળે છે. સૌથી મહત્વપૂર્ણ ક્ષત્રિય પુલકેશી બીજાનો એહોલ જે શિલાલેખ છે તેની ભાષા સંસ્કૃત છે અને તેની લિપિ કઈ છે? દક્ષિણી બ્રાહ્મી છે. આ લેખ રવિ કીર્તિ દ્વારા લખવામાં આવ્યો છે અને તેમાં પુલકેશી બીજાની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. પુલકેશી પ્રથમ વિશે વાત કરીએ તો ચાલુક્ય વંશનો તે વાસ્તવિક સ્થાપક હતો. તેમણે વતાપી અથવા બદામીને પોતાની રાજધાની બનાવી અને અશ્વમેઘ કર્યો હતો. તેમના પુત્ર કીર્તિવર્મન એક એ બનાબાસીના કદમ, કોંકણના મૌર્યો અને બેલ્લારી અને કરનુલને યુદ્ધમાં હરાવ્યા હતા. કીર્તિવર્મનના જે ભાઈ છે મંગલેશ પછીના શાસક બન્યા અને તેમણે કાલાચુર્યો અને કદમોને હરાવ્યા હતા. અહીં તમારે પુલકેશી પછી કોણ આવે છે? તો કીર્તિવર્મન એક આવે છે. કીર્તિવર્મન પછી કોણ આવે છે? મંગલેશ આવે છે. અને મંગલેશ પછી કોણ આવે છે? પુલકેશી બીજો આવે છે, જે પુલકેશી બીજા દ્વારા અનુગામી બન્યા. ત્યારબાદ પુલકેશી બીજા વિશે તો સૌથી શક્તિશાળી અને સક્ષમ શાસક ચાલુક્ય વંશનો અને તેને લગતી માહિતી કેમાંથી મળે છે? તેના એહોલ શિલાલેખમાંથી મળે છે. તે સૌથી પ્રતાપી શાસક છે ચાલુક્ય વંશનો. તેની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો શાસનગાળો કયો છે? ઈસવીસન 609 થી 642 સુધીનું. તેના સમયમાં ચાલુક્ય વંશ ક્યાં પહોંચ્યો હતો? ચરમસીમાએ પહોંચ્યો હતો. શરૂઆતમાં તેમણે બળવાખોર શામનશાહી અને પડોશી રાજ્યો પર પોતપોતાની સત્તા સ્થાપિત કરી. તેમણે કદંબોને રાજધાની પર કબજો જમાવ્યો હતો. એહોલ શિલાલેખ પરથી જાણવા મળે છે કે પુલકેશી બીજાએ લાટ, માલવ અને ગુર્જર પ્રદેશો પણ જીતી લીધા હતા. છેલ્લું રાજ્ય દક્ષિણ ગુજરાતમાં આવેલું હતું. તેની રાજધાની કઈ હતી? નોસરી હતી, જે ક્યાં આવેલી છે? બરોડા એટલે કે ગુજરાત ખાતે. પુલકેશી બીજાની અન્ય સિદ્ધિઓમાં આંધ્રની દક્ષિણમાં પલ્લવોનું શક્તિશાળી રાજ્ય હતું. પલ્લવ વંશનો એ સમયનો શાસક કોણ હતો? મહેન્દ્રવર્મન પ્રથમ હતો. તે સમયે પુલકેશી બીજા સાથે તેમનું યુદ્ધ થયું હતું અને રાજધાની કાંચી પર વિજય મેળવ્યો હતો. મહેન્દ્રવર્મન સાથે તેનો ઉગ્ર સંઘર્ષ થયો હતો, પરંતુ મહેન્દ્રવર્મને તેની રાજધાની કાંચીને બસાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઉત્તરી પ્રાંતો પુલકેશી બીજાના નિયંત્રણ હેઠળ આવ્યા હતા. આ યુદ્ધ ક્યારે થયું હતું? કદાચ ઈસવીસન 630 આસપાસ થયું હતું અને વિજય પછી પુલકેશી બીજાએ તેની રાજધાની પરત ફર્યો હતો. પુલકેશી બીજા પછી તેના ભાઈ વિષ્ણુવર્ધન આંધ્રપ્રદેશનો રાજ્યપાલ બનાવીને શાસન કરવા મોકલ્યો. ત્યાં તેણે પૂર્વ ચાલુક્ય વંશની સ્થાપના કરી અને આ વંશનું શાસન લગભગ ક્યાં સુધી ચાલ્યું હતું? ઈસવીસન 1070 સુધી ચાલ્યું હતું. પુલકેશી બીજા પછી કયા કયા શાસકો આવે છે? તો તેના પછી થોડાક સમય માટે ચાલુક્ય વંશ લુપ્ત થઈ જાય છે. પુલકેશી બીજા પછી વિષ્ણુવર્ધન આવે છે, જે વેંગીના ચાલુક્ય વંશની સ્થાપના કરે છે. પછી વિષ્ણુવર્ધન પછી તેનો પુત્ર વિક્રમાદિત્ય એક આવે છે ઈસવીસન 654 થી 55માં. તેમના સમયગાળા દરમિયાન ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યો પોતાના સ્વતંત્ર જાહેર કર્યા અને બળવો કર્યો. આ ત્રણેયને ખતમ કરવા ઉપરાંત વિક્રમાદિત્યએ પલ્લવનું રાજ્ય કાંચી પણ કબજે કર્યું હતું. વિક્રમાદિત્ય પછી તેના અનુગામી વિનયાદિત્ય અને તેના પછી વિજયાદિત્ય પણ શક્તિશાળી શાસકો હતા. તેના વહીવટ વિશે વાત કરીએ તો લગભગ 2 સદીઓ સુધી તેમણે ભારતમાં શાસન કર્યું હતું. તેઓ ધર્મનિષ્ઠ હિન્દુઓ હતા અને ધર્મશાસ્ત્રો અનુસાર જ કાર્ય કરતા હતા.
પ્રાચીન શાસ્ત્રોમાં જે રાજાશાહીની પદ્ધતિ સૂચવવામાં આવી હતી તે પ્રમાણે તેમની શાસન વ્યવસ્થા હતી. સમ્રાટ ચાલુક્ય વહીવટનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતું અને ચાલુક્ય વંશમાં કોઈ મંત્રીમંડળનો ઉલ્લેખ છે નહીં. રાજવી પરિવારના સભ્યો તેમાં સામેલ હતા. મુખ્ય અને રાજા દ્વારા જે પરિવારના સભ્યો હોય તેને જ વહીવટી પદો પર નિયુક્ત કર્યા હતા. સામંત સ્વામીઓ પોતપોતાના વિસ્તારોમાં સ્વતંત્ર રીતે શાસન કરતા હતા. તેમની પાસે એક અલગ અલગ રાજધાની હતી જ્યાં તેઓ તેમનો દરબાર રાખ્યો હતો. તેમને પોતાના મંત્રીઓ અને અન્ય અધિકારીઓ પણ હતા. શહેરને તેઓ શું કહેતા હતા? પટ્ટન અથવા પુર કહેતા હતા. મોટા શહેરોમાં 3 મોટી કાઉન્સિલ હતી જેમાંથી દરેકને મહાજન કહેવામાં આવતું હતું. શું કહેતા હતા? કાઉન્સિલને તેઓ મહાજન કહેતા હતા. અને શહેર પરિષદોની સ્થિતિ કેવી હતી? કોર્પોરેશન જેવી હતી. તેઓનો મિલકત ખરીદવા, વેચવાનો, નાના વિવાદોનું સમાધાન કરવાનો પણ અધિકાર હતો. ત્યારબાદ વાત કરીએ કે રાજવી પરિવારના સભ્યોને જુદા જુદા ભાગોમાં ગવર્નર તરીકે નિયુક્ત કરતા અને ત્યાં તેઓ શાસન કરતા હતા. ગામ સૌથી નાનું એકમ હતું અને ગામને કેવું કહેવામાં આવતું હતું? ગામુંડ કહેવામાં આવતું હતું. વિજયાદિત્યનો જે એક લેખ છે તે જણાવે છે કે બેન્યુર ગામમાં મહાજન દ્વારા શાસન થતું હતું. ગામના કર્મચારીઓને મહેનતાણું તરીકે જમીન આપવામાં આવતી હતી. કારીગરો અને વેપારીઓ પોતાની શ્રેણીઓ હતી જે તેમની આર્થિક સ્થિતિને કારણે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ચાલુક્ય શિલાલેખો પણ તેમના સમયમાં શેનો ઉલ્લેખ જોવા મળે છે? કરનો ઉલ્લેખ જોવા મળે છે. તે કયા કર જેવા કે નિધિ કર, ઉપનિધિ કર વગેરે જેવા કર. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ચાલુક્ય વંશ ડીપમાં અમે આપવાની ટ્રાય કરી છે જેથી કરીને તમારે કોઈ પણ પ્રશ્ન છૂટી ન શકે. તો આશા રાખું કે તમે આ વિડીયો જોશો અને શેર પણ કરશો. ખૂબ જ જોશથી અને ઉત્સાહથી તૈયારી કરો. ખૂબ જ ઓછો સમય બચ્યો છે તમારી પાસે, તો ફક્ત તમારા ગોલ પ્રત્યે જ ફોકસ કરીને તમે રીડિંગ કરો. અને સૌને મારા તરફથી બેસ્ટ ઓફ લક. નવા નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.